અમરેલીના બાબરા ખાતે તાલુકા ભાજપ દ્વારા પૂર્વ સાંસદ વીરજી ઠુમરનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું। વીરજી ઠુમર દ્વારા પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને ધારાસભ્ય જનક તલવિયાની આગેવાનીમાં નાગરિક બેંક ચોકમાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભાજપના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બાબરા ખાતે વીરજી ઠુમરનો વિરોધ કરવામાં આવ્યો હતો। તાલુકા ભાજપ દ્વારા વીરજી ઠુમરનું પૂતળું દહન કરાયું। પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતા વિરોધ કરાયો હતો। ભાજપ દ્વારા વીરજી ઠુમર સામે સૂત્રોચ્ચાર કરાયા હતા। અમરેલી મુકામે એક કોંગ્રેસની સભામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરે જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક ટિપ્પણીજનક એક અભદ્ર ભાષામાં જેમણે ભાષણ કર્યું છે તે બદલ બાબરા તાલુકો અને બાબરા શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમે એમને વખોડીએ છીએ અને આમના વિશે ફરિયાદ થાય એના માટે અમે પણ પોલીસ સ્ટેશને પણ આવેદનપત્ર દેવાના છીએ। અને આમ તો લગભગ કોંગ્રેસની આ જન્મજાત આદત છે। કોઈ હમણે જે 2 દિવસ પહેલા હું ટીવીના સમાચાર જોતો, આપણા ઉપરાષ્ટ્રપતિ ધનખડજીનું અપમાન જે લોકો રાહુલજી એમનો વિડીયો ઉતારે, આવી એક સંસદ ભવનની અંદર જો આવું વાતાવરણ આ કોંગ્રેસ ઊભી કરતી હોય તો અમે આને પણ વખોડીએ છીએ અને આ વિશે અમે હમણે પણ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ લખાવવાના છે અને આવેદનપત્ર પણ દેવાના છે। અમરેલી મુકામે એક કોંગ્રેસની સભામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરે જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક ટિપ્પણીજનક એક અભદ્ર ભાષામાં જેમણે ભાષણ કર્યું છે તે બદલ બાબરા તાલુકો અને બાબરા શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમે એમને વખોડીએ છીએ અને આમના વિશે ફરિયાદ થાય એના માટે અમે પણ પોલીસ સ્ટેશને પણ આવેદનપત્ર દેવાના છીએ। અને આમ તો લગભગ કોંગ્રેસની આ જન્મજાત આદત છે। કોઈ હમણે જે 2 દિવસ પહેલા હું ટીવીના સમાચાર જોતો, આપણા ઉપરાષ્ટ્રપતિ ધનખડજીનું અપમાન જે લોકો રાહુલજી એમનો વિડીયો ઉતારે, આવી એક સંસદ ભવનની અંદર જો આવું વાતાવરણ આ કોંગ્રેસ ઊભી કરતી હોય તો અમે આને પણ વખોડીએ છીએ અને આ વિશે અમે હમણે પણ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ લખાવવાના છે અને આવેદનપત્ર પણ દેવાના છે। અમરેલી મુકામે એક કોંગ્રેસની સભામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરે જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક ટિપ્પણીજનક એક અભદ્ર ભાષામાં જેમણે ભાષણ કર્યું છે તે બદલ બાબરા તાલુકો અને બાબરા શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમે એમને વખોડીએ છીએ અને આમના વિશે ફરિયાદ થાય એના માટે અમે પણ પોલીસ સ્ટેશને પણ આવેદનપત્ર દેવાના છીએ। અને આમ તો લગભગ કોંગ્રેસની આ